જામનગર શહેરના વોર્ડ નંબર 11 માં રસ્તાની હાલત કથળતા સ્થાનિકો કોર્પોરેટરને પોતાના સ્થાનિક પ્રશ્નોને લઈને રજૂઆત કરે તે સ્વાભાવિક છે, પરંતુ સ્થાનિક ભાજપના મહાનગરપાલિકાના શાસનમાં ખુદ ભાજપના જ નેતાનું ઉપસ્થિત ન હોય તેવું સામે આવ્યું છે। ત્યારે રસ્તાની સરખી કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી, પરંતુ રજૂઆત છતાં પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। ત્યારે હવે આ પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે તે આવનારો સમય જ બતાવશે। नारायणनगर सोसायटी हालत बहुत खराब है भाई। હવે રોડ બોર્ડ ની કઈક કરો તો સારી વાત છે। અવાજે બેહી જાય છે, અવાજે નથી નીકળી શકતો। ક્યાં રજૂઆત કરી? કેટલીક રજૂઆતો કરી છે? અરે ઘણી, અસંખ્ય। કેટલા વર્ષથી એમાં અમારા જેવા અપંગને તો હેરાનગતિ છે। કેટલા સમયથી આ રસ્તાની પરિસ્થિતિ છે? 4 વર્ષ। જામનગરના રસ્તાઓની હાલત ખૂબ બિસ્માર હાલતમાં જોવા મળી છે। તમામ રસ્તાઓમાં મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે। આવા જ રસ્તાઓના પ્રશ્નને લઈ અને સ્થાનિકોમાંથી પણ રજૂઆત થતી હોય છે, માગણીઓ થતી હોય છે। આવા જ વોર્ડ નંબર 11માં મોટા રસ્તાઓને લઈને પ્રશ્ન છે। આ પ્રશ્ન વોર્ડ નંબર 11ના પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના કોર્પોરેટર તપન પરમાર દ્વારા છે। શું રજૂઆત છે, શું પ્રશ્ન છે, એની પાસેથી જાણશું। અમારા વોર્ડ નંબર 11માં અનેકો વિસ્તારો આવેલા છે। બહુ અમારો વોર્ડ બહુ વિસ્તારની દ્રષ્ટિએ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ બહુ મોટો છે। અનેકો રસ્તાઓમાં ચોમાસાની સિઝન ગઈ, અનેકો રસ્તાઓની હાલતમાં બહુ ખરાબ થઈ ગયેલી છે। મેં લેખિતમાં રજૂઆત 25થી વધુ રસ્તાઓ એવા છે ત્યાં બહુ મોટા મોટા ખાડા ખબરા પડી ગયા છે। રસ્તામાં હાલન ચલણમાં હાલીને જવામાં પણ પબ્લિકને તકલીફ પડતી હોય એવા રસ્તાઓ થઈ ગયા છે। તેથી મેં રજૂઆત કરેલી હતી। તે રજૂઆત મેં કમિટીને ચેરમેનને કરેલી, છતાં પણ આજ સુધી કાંઈ પ્રજાની કાર્યવાહી કરવામાં ન આવી। એટલે મેં 6 તારીખના રોજ, ગઈ 6 તારીખના રોજ કમિશનર શ્રી, સાંસદ સભ્ય શ્રી, ધારાસભ્ય શ્રી, શહેર પ્રમુખ શ્રી, મેયર, ચેરમેન, સિટી એન્જિનિયર શ્રી તથા લગત શાખાના કંટ્રોલિંગ અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરી છે કે અમારા વિસ્તારમાં આ રસ્તાના કામ બહુ નબળા થઈ ગયા છે। તે કામોને ફરીથી પુનરાવર્તિત કરી અને સમારકામ કરી અને પબ્લિકની સુખાકારી વધી જાય તેવા પ્રયાસો થાય તો વધુ સારું રહેશે। તો આ રીતે રસ્તાના પ્રશ્નને લઈ અને રજૂઆત કરવામાં આવેલ છે। ભાજપના જ કોર્પોરેટર દ્વારા આવી રજૂઆત કરવામાં આવેલ। આ રજૂઆતને ક્યારે ન્યાય મળશે, ક્યારે આ રસ્તા રિપેર થશે, એ હવે આગળ જોવાનું જ રહ્યું। વિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।